અમદાવાદના બોપલની અમિધારા સોસાયટી સતત ત્રીજા દિવસે પાણીમાં ગરકાવ છે। છેલ્લા 2 દિવસથી સોસાયટીમાં ભરાયેલું પાણી હજી પણ યથાવત છે। લોકોના ઘરમાં પણ 2-2 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। મનપાએ મશીન લગાવીને પાણીના નિકાલની કામગીરી શરૂ કરી છે। સોસાયટીમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી લોકોને ભારે હાલાકી સર્જાઈ। અવિરત વરસાદને પગલે સોસાયટીમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 2 દિવસથી પાણી ભરાયેલા હોવાથી લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। રહીશો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે, ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી કરે તેવી માંગ કરાઈ છે। તો જ પ્રકારે આ પરિસ્થિતિ સર્જાઈ છે। 2 દિવસ થયા છતાં પણ હજી સોસાયટીમાંથી વરસાદી પાણી નથી ઓસર્યા, જેને કારણે લોકો છે તે અહીંયા આ ભરાયેલા પાણીમાંથી નીકળવા માટે મજબૂર બની રહ્યા છે। તંત્ર હવે મદદે આવ્યું છે। 2 દિવસ પછી પાણીના નિકાલની કામગીરી કરાઈ છે। અમદાવાદના બોપલ વિસ્તારની આ સ્થિતિ તમને બતાવી રહ્યા છે કે સોસાયટીની અંદર ગોઠણ સુધીના પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। લોકોને બહાર નીકળવું છે તો આ ગોઠણ સુધીના પાણીમાં ચાલીને નીકળવું પડે છે। 1.5 કરોડ 2 કરોડના બંગલો છે, પરંતુ સ્થિતિ આ મુજબની છે। આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરશું। બેન, શું સ્થિતિ? કારણ કે 1.5 કરોડના બંગલા તો આપણે બોપલ વિસ્તારમાં લીધા, આ ડેવલપ વિસ્તાર છે, પરંતુ સ્થિતિ શું જાય એની? હવે અત્યારે તો જોવા જઈએ તો અમદાવાદમાં વરસાદ જ એટલો આવ્યો છે કે બધે પાણી ભરાયા જ છે। અમારા બી ઘરમાં બધે પાણી એટલા બધા ભરાઈ ગયા હતા કે અમે બી પછી અમારા રિલેટિવને ત્યાં શિફ્ટ થયા અને અત્યારે 2 દિવસે ઘરની હાલત જોવા માટે આવ્યા છીએ કે શું હાલત થઈ છે। અત્યારે બધું પાણી નીચે ભરાઈ ગયું છે, બધું ખરાબ જ છે। નુકસાની કેટલી હશે? નુકસાન સોફા બગડી ગયા, કોટ બગડી ગયા, બધું જ ફ્રીજ બગડી ગયું, પ્લસ પેલા તિજોરીમાં કપડા હતા એ બધું જ પરિસ્થિતિ એકદમ હાલત ખરાબ કપડી છે। દર વર્ષે આવી સ્થિતિ હોય છે? આમ તો નથી હોતી, પણ આ વખતે છે। તો હવે કોર્પોરેશનમાંથી કોઈ આવે પાણી નિકાલ માટેની કઈ કામગીરી કરવા? ના, નથી કોઈ આ વખતે તો નથી આવ્યું। અમે લોકો રાત્રે નીકળ્યા હતા ને જરા કહ્યું હતું કે હા એમસી માંથી આવવાના છે ને જે હાલ પાણીનો નિકાલ થઈ રહ્યો છે એ છે। જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ આ સોસાયટીઓ છે બોપલ ગામ વિસ્તારની કે જ્યાં ગોઠણ સુધીના પાણી છે હજુ પણ ભરાય છે। ગઈકાલે સોસાયટીના ઘરોની અંદર પાણી હતા, લોકોનો માલ સામાન છે તે ઘર વખરી છે તે પણ પાણીમાં ગરકાવ છે તે થઈ હતી। લોકોમાં પણ જે તંત્રની કામગીરીને લઈ રોષ છે તે હાલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે બોપલના મોટાભાગના વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે। કેમેરામેન આશિષ ટોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। નો સામનો છે તે કરવો પડી રહ્યો છે। રહીશો પાણી વચ્ચે રહેવા મજબૂર બની રહ્યા છે કે જ્યાં વૃદ્ધોને પણ અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે। જો કે તંત્ર હવે મદદે આવ્યું છે અને હવે પાણી નિકાલની કામગીરી છે તે કરવામાં આવી છે। 2 દિવસ થયા છતાં પણ આ વરસાદી પાણી અહીંયાથી નથી ઓસર્યા, જેને કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદના બોપલની આ અમિધારા સોસાયટી છે કે જ્યાં સતત ત્રીજા દિવસે આ સોસાયટી પાણીમાં ગરકાવ છે। છેલ્લા 2 દિવસથી સોસાયટીમાં પાણી ભરેલું યથાવત છે। લોકોના ઘરમાં પણ 2-2 ફૂટ જેટલા પાણી ભરાયા છે। વરસાદે આ તારાજી સર્જી છે, જેને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। મનપાએ મશીન લગાવીને પાણીના નિકાલની કામગીરી શરૂ કરી। સોસાયટીમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી છે તે ભરાયેલા હોવાથી ભારે હાલાકી સર્જાઈ રહી છે। અવિરત વરસાદને પગલે સોસાયટીમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 2 દિવસથી પાણી ભરાયેલા હોવાથી લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। રહીશો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। અમદાવાદ ધોળકા હાઈવે પર અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ભાટ ગામના પ્રવેશ દ્વારથી ગામની અંદર જબરદસ્ત પાણીનો પ્રવાહ છે। છેલ્લા 72 કલાકથી ગામનો મુખ્ય રસ્તો જળમગ્ન હોવાથી લોકોને હાલાકી સર્જાઈ। તંત્રના અધિકારીઓએ સમસ્યાના ઉકેલ માટે કોઈ તસ્દી નથી લીધી। ગામમાંથી બહાર નીકળવા માટે લોકો ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે। અનેક વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। હજી સુધી સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો જ પ્રકારની આ પરિસ્થિતિ હજી પણ સર્જાયેલી જોવા મળી રહી છે કે જ્યાં તંત્રના પાપે ગ્રામજનો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ ધોળકા હાઈવે પરના અનેક ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયેલું જોવા મળ્યું છે। ભાટ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભાટ ગામના પ્રવેશ દ્વારથી ગામની અંદર જબરદસ્ત પાણીનો પ્રવાહ છે। છેલ્લા 72 કલાકથી ગામનો આ મુખ્ય રસ્તો જળમગ્ન હોવાથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઘટના સ્થળેથી। તંત્રના અધિકારીઓએ સમસ્યાના ઉકેલ માટે કોઈ તસ્દી ન લીધી હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે।
ગામમાંથી બહાર નીકળવા માટે લોકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. અનેક વર્ષોથી પાણી ભરાવવાની આ જ પ્રકારની સમસ્યા અને દર વર્ષે ચોમાસામાં સ્થાનિકો છે તે આ મુશ્કેલીનો સામનો કરે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે, પણ છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર કહેર બનીને વરસી છે. અમદાવાદથી ખાસ કરીને ધોળકા જતા રસ્તા ઉપર આ ભાત ગામનું પ્રવેશદ્વાર છે, જે છેલ્લા 3 દિવસથી એટલે કે 72 કલાકથી પાણીમાં ગરકાવ છે. આ વિસ્તારમાં ખાસ કરીને કહેવાય કે મુશ્કેલીઓનો અંત નથી આવતો. દર વર્ષે આ સમસ્યા હોય છે. લોકોને ટ્રેક્ટર લઈને બહાર આવવું પડે છે. એક વડીલ વ્યક્તિ અમારી સાથે છે, તેની આપનું નામ? વેદાંત પટેલ. વેદાંતભાઈ, કેટલી મુશ્કેલી છે? કેટલા દિવસથી પાણી છે? બહુ તકલીફ પડે છે. 3-4 દિવસથી આ તકલીફ પડે છે અમને. બહુ જ તકલીફ પડે. ખેતરમાં જવામાં બી ટ્રેક્ટર જોઈએ છે. બાઇકની કોઈ ઇસ્તેમાલ થતા જ નથી અત્યારે. ચાલીને બી નહીં આવે એવું. બહુ એટલે હદ વગરની અત્યારે તકલીફ છે. આનું કોઈ સોલ્યુશન થાય તો બહુ સારું રહે. હવે અમારે કોઈ અધિકારી તંત્ર આવે છે ખરી આના નિકાલ માટે? કોઈ આવતું જ નથી અહીંયા. કોઈ જોવા જ નહીં આવતું ને અહીંયા. તમે જોઈ રહ્યા છો કે તેમને ટ્રેક્ટર લઈને બહાર નીકળવું પડે છે. બીજા એક વડીલ છે, તેમની સાથે પણ વાત કરીશ. આપનું નામ? પરમાર નટવરભાઈ. નટવરભાઈ, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી બહુ પડે છે. 4-5 દિવસથી આવું નવું હાલે. તો દૂધ પાણી લેવું હોય તો કઈ રીતના? બહુ મુસીબતમાં પાણી, આ દૂધ કઈ અહીં મળતું, બહાર જવું પડે છે અત્યારે. તંત્ર કે અધિકારીઓ કોઈ આવતા નથી? દર વર્ષે આ સમસ્યા છે? દર વર્ષે આની આ સમસ્યા ભાજપ સરકાર કોઈ સાંભળતી જ નહીં અત્યારે. તો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારની સ્થિતિ છે. આ પ્રવેશદ્વાર છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, તેમાં લોકોને જવું પડે છે. અંદર ખાસ કરીને કહેવાય કે જે લોકો છે, એટલે કે મહિલાઓ અને બાળકો તો પોતાના ઘરમાં છે, પણ પોતાના કામકાજ અર્થે લોકોને બહાર જયારે નીકળવું પડે છે ત્યારે આ જ પરિસ્થિતિમાં તે લોકો જીવા મજબૂર છે. એક ઓટો રિક્ષા પડી છે, તેના ટાયર ડૂબેલા છે. સ્વાભાવિક છે કે અત્યારે પાણી થોડુંક ઓછું થયું છે, પણ છેલ્લા 3 દિવસથી આ સ્થિતિ છે. આ સ્કૂટરની હાલત તમે જોઈ રહ્યા છો કે કઈ રીતના છે. લોકોને તો તકલીફ પડે છે, પણ લોકોના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. એટલે કે કહી શકાય કે આ વિસ્તારમાં અનેક ગ્રામ્ય વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ છે. છેલ્લા 2 દિવસથી સતત અવિરત વરસાદે ક્યાંક ને ક્યાંક જનજીવનને પ્રભાવિત કર્યું છે, ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે. લોકોની મુશ્કેલીનો અંત નથી. જનપ્રતિનિધિઓ, સરકારના પ્રતિનિધિઓ કહે છે કે તકલીફ નહીં પડે, પણ આ તસવીરો વીટીવીના માધ્યમથી કેદ થઈ રહી છે કે લોકોની સ્થિતિ શું છે અને લોકો કેવી તકલીફમાં પોતાની જિંદગી નિર્વાહ કરી રહ્યા છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે ભૌમિક વ્યાસ, વીટીવી ન્યૂઝ, ભાટગામ.